નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, તો સ્વાગત છે તમારું ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ ઉપર. વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 2 એનું સોલ્યુશન મેળવ્યું. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા ટૂંક સમયમાં જ આવનારી છે. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે ઓશન જ્ઞાન લાઈવ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 8 એનું વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે એનો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 અ નીચેના દાખલા ગણો. 6 માંથી ગમે તે 5 લખવાના છે, 10 માર્કમાં પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા જ્યારે પૂછાય ત્યારે આપણે કઈ ભૂલથી અટકવું, કેવી રીતે ગણવા, એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આમાં આપણે પ્રાપ્ત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. પહેલું છે 2x - 3 કૌંસમાં 2x - 3 + 12x, એનો જવાબ શું થશે? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે આમાં કયો નિયમ આવે? તો કે કૌંસ કેટલી વખત છે? તો કે 2 વખત, 1 અને 2. તો શું કરશું? તો કે 2x - 3 અને એનો સ્ક્વેર + 12x. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું? તો કે આ કયું સ્વરૂપ થયું? તો કે આને a કહી દો, એકને a કહી દો, એકને શું કહી દો? તો કે b. આને a અને આને b કયો તો કે a - b સ્ક્વેર. એ સૂત્ર આમાં આપણે મૂકી શકશું. તો શું કરશું? તો કે a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર. એમાં આપણે આની કિંમત મૂકશે તો શું થશે? તો કે a સ્ક્વેર, a - b સ્ક્વેર, એનું સૂત્ર શું થાય? a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર. તો આ a સ્ક્વેર શું થાય? તો કે 2x એનો સ્ક્વેર - 2ab, 2a એટલે 2x અને b એટલે 3 + b સ્ક્વેર. b સ્ક્વેર એટલે થશે 3 નો સ્ક્વેર + 12x. હવે વિદ્યાર્થી મિત્રો, 2x નો સ્ક્વેર એટલે 4x નો સ્ક્વેર, 2 દુ 4, 4 તેરી ને 12x, 3 નો સ્ક્વેર 9 + 12x. આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 12x કેન્સલ, એટલે કોણ વધશે? 4x સ્ક્વેર + 9. તો આમાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 4x સ્ક્વેર + 9. ઓકે, બિલકુલ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણો. તો જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે એમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે તમને એનું સૂત્ર આવડવું જરૂરી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 3x + 2 - 4 એનો જવાબ શું થશે? તો વિદ્યાર્થી મિત્રો 3x + 2 કેટલી વખત છે? તો કે 2 વખત. તો આપણે લખશું 3x + 2 એનો સ્ક્વેર - 4. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આ કોનું, આમાં કયો નિયમ લાગશે? તો કે a + b સ્ક્વેર, a + b સ્ક્વેર. તો એનું સૂત્ર શું થશે? તો કે a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર. બરાબર. તો આમાં આપણે કિંમત મૂકી દઈએ આની વિદ્યાર્થી મિત્રો, એટલે આનો જવાબ આપણને મળી જાય. તો શું થશે? તો કે a સ્ક્વેર એટલે કોણ? તો કે 3x એનો સ્ક્વેર + 2ab, a એટલે 3x, b એટલે 2 + b સ્ક્વેર, b સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર - 4. હવે વિદ્યાર્થી મિત્રો તો કે 9x નો સ્ક્વેર, 3 દુ 6, 6 દુ ને 12x, 2 સ્ક્વેર એટલે 4 - 4, 4 4 કેન્સલ થશે, વધે કોણ? તો કે 9x સ્ક્વેર + 12x. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 9x સ્ક્વેર + 12x. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો દાખલા નંબર 3 છે x સ્ક્વેર + 4, x સ્ક્વેર - 4 + 16, એનો શું જવાબ થશે? તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે? તો કે એક વખત પ્લસ છે, એક વખત શું છે? તો કે માઇનસ. એક વખત પ્લસ અને એક વખત માઇનસ, એટલે એમાં શું કરશું? a + b, a - b, એટલે એનું સૂત્ર થશે a + b અને a - b. તો આનું સૂત્ર થશે a સ્ક્વેર - b સ્ક્વેર, a સ્ક્વેર - b સ્ક્વેર. તો આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? a સ્ક્વેર, a અને a કહી દો, આને કહી દો b, આ a અને આ b. તો a સ્ક્વેર એટલે x નો સ્ક્વેર અને એનો સ્ક્વેર, કારણ કે એમાં x સ્ક્વેર ઓલરેડી આપણને આપેલો છે. તો x સ્ક્વેર અને એનો સ્ક્વેર, એને - b સ્ક્વેર એટલે 4 નો સ્ક્વેર + 16. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે x ની 4 ઘાત, અહીંયા તો કે ચોકે ચોકે 16 અને +16 તો છે જ. હવે તો કે આ બે કેન્સલ થશે, પ્લસ માઇનસ, વચ્ચે કોણ? તો કે x ની 4 ઘાત. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો x ની 4 ઘાત. બિલકુલ સાચો જવાબ છે આપણો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચોથો દાખલો છે x સ્ક્વેર + 6, x સ્ક્વેર - 6 + 36, એનો જવાબ કેટલો? તો આમાં શું કરશે વિદ્યાર્થી મિત્રો? તો કે લખશું પેલા a + b અને a - b. પેલું સૂત્ર જ આવશે a + b અને a - b, એટલે એનું સૂત્ર થશે વિદ્યાર્થી મિત્રો a સ્ક્વેર - b સ્ક્વેર. તો a સ્ક્વેર કોણ થશે? તો કે આને a કહી દો, આને b કહી દો. તો a સ્ક્વેર એટલે x નો સ્ક્વેર, એનો સ્ક્વેર - b સ્ક્વેર એટલે 6 નો સ્ક્વેર + 36.
એ સ્ક્વેર એટલે x ની 4 ઘાત 36 વત્તા 36 કેન્સલ, વધશે x ની 4 ઘાત. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ગુણાકાર કરો 3x + 5 અને 3x + 5. તો આ તો કે એક કાઉન્સ જે છે એક વખત લખો અને બેનો સ્ક્વેર કરો, કારણ કે બંને કેવા છે? સમાન. હવે તો કે a + b સ્ક્વેર આવું સ્વરૂપ આવી ગયું. તો કે હા, તો એનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? a² + 2ab + b સ્ક્વેર. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય ત્યારે શું આવડવું જોઈએ? તો કે તમને એમનું સૂત્ર આવડવું જોઈએ. તો આમાં વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત મૂકશું એટલે શું થશે? તો કે a² એટલે 3x² + 2ab 2a અને b + b સ્ક્વેર. તો આમાં થશે વિદ્યાર્થી મિત્રો 3x² એટલે 9x² પ્લસ 2 તેરી 6 6 પંચાને 30x અને 25 25 25. એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે 9x² + 30x + 25. તો વિદ્યાર્થી મિત્રો આ જે આનો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કયું સૂત્ર આવડવું જરૂરી છે? તો કે a² + 2ab + b સ્ક્વેર. જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પૂછાય ત્યારે તમને આ સૂત્ર આવડવું જરૂરી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 4x - 3 4x - 3 એક જ કાઉન્સ છે પણ બે વખત છે, બરાબર. તો આપણે શું કરશું? તો કે આગળના દાખલામાં કર્યું એની જેમ સેમ ટુ સેમ 4x - 3 એનો સ્ક્વેર. હવે તો કે a - b સ્વરૂપ છે, a - b એનો સ્ક્વેર. તો a² - 2ab + b સ્ક્વેર. તો કે a કોણ થશે આમાં? તો કે 4x. b કોણ થશે? તો કે 3. તો કે x² a² એટલે 4x નો સ્ક્વેર - 2ab 2ab + b સ્ક્વેર. 4x² એટલે શું થશે? તો કે 16x નો સ્ક્વેર. 2 * 8 8 તેરી ને 24x વત્તા 9. તો આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 16x² - 24x + 9. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. x² - 2 અને x² - 2 એકનો એક કાઉન્સ છે પણ કેટલી વખત છે? તો કે બે વખત. તો શું કરશું? તો કે x² - 2 અને એનો સ્ક્વેર સેમ ટુ સેમ a² a - b નો સ્ક્વેર. એનું સૂત્ર કયું થશે? તો કે a² - 2ab + b સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો આમાં આપણે કિંમત મૂકશું એટલે શું થશે? તો કે a² એટલે x નો સ્ક્વેર અને એનો સ્ક્વેર - 2ab 2a અને b + b નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે x ની 4 ઘાત 2 દુને -4x નો સ્ક્વેર અને 2 સ્ક્વેર એટલે 4. તો આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો x ની 4 ઘાત -4x નો સ્ક્વેર + 4. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 4 x² - 5 અને x² - 5 એનું સોલ્યુશન શું થશે વિદ્યાર્થી મિત્રો? તો જ્યારે આવા દાખલા વિદ્યાર્થી મિત્રો પૂછાય ત્યારે શું આવડવું જોઈએ? તો કે તમને એક સૂત્ર જ આવડવું જોઈએ. કયું? તો કે a² - 2ab + b સ્ક્વેર. બે વખત કાઉન્સ આવે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? તો કે બે કાઉન્સની ઉપર સ્ક્વેર મૂકી દેવાનો છે. તો આમાં તો કે x² - 5 એનો સ્ક્વેર. હવે તો આમાં a² એટલે x² અને એનો સ્ક્વેર -2ab એટલે 2x² અને b એટલે 5 + b સ્ક્વેર. b સ્ક્વેર એટલે શું થશે? તો કે 5 નો સ્ક્વેર. આમાં શું થશે? તો કે x ની 4 ઘાત 2 પંચાને 10x નો સ્ક્વેર 5 નો સ્ક્વેર 25 એટલે x ની 4 ઘાત -10x નો સ્ક્વેર + 25. તો આમાં આવા દાખલા પૂછાય જ્યારે વિદ્યાર્થી મિત્રો ત્યારે તમને એક જ સૂત્ર આવડવું જરૂરી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 10 કિંમત શોધો. 5 - 2 ઘાત એની -3 ઘાત 5 - 3 એની -4 ઘાત 5 - 3 અને એની કાઉન્સ ઉપર 5 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવા દાખલા પૂછાય ત્યારે શું કરવાનું છે? તો કે આધાર સરખા એટલે એના ઘાતનો શું થાય? સરવાળો. પણ એ પહેલા શું કરવાનું છે? તો કે આ જે કાઉન્સની કિંમતો છે એને છૂટી કરવાની છે. કઈ રીતે? તો કે 2 તેરી ને 6 પણ માઇનસ પ્લસ 5 ની 6 ઘાત. અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 3 ચોક 12 પ્લસ અહીંયા શું થશે વિદ્યાર્થી મિત્રો? 3 પંચા 15. પણ યાદ રહે અહીંયા પ્લસ છે, અહીંયા શું છે? માઇનસ. તો 5 તેરી ને 15. હવે વિદ્યાર્થી મિત્રો તો કે આધાર સરખો છે, બધાનો આધાર કેવો છે? સરખો. તો ઘાતનો શું થાય? સરવાળો. તો 6 + 12 - 15. તો 6 ને 12 વિદ્યાર્થી મિત્રો થશે 18 - 15 એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે 5 ની 3 ઘાત.
અને એથી આગળ 5 ની 3 ઘાત કરો વિદ્યાર્થી મિત્રો, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25 25 25 25 5 125. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે 125. જ્યારે જ્યારે આવા દાખલા પૂછાય ત્યારે શું કરવાનું છે? તો કે એક જ નિયમ લાગુ પડે, આધાર સરખો હોય એટલે ઘાતની શું થાય? તો કે સરવાળો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 2 ની -2 ઘાત ગુણ્યા 1 ની 5 ઘાત અને 2 - 2 એની 5 ઘાત અને 8 ની -2 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું? તો કે પેલા વિદ્યાર્થી મિત્રો એની જે ઘાત છે એ એને આપી દો, અને તો કે બધા જે છે એનો આધાર સરખો બનાવો. કઈ રીતે? તો કે 2 - 2 ઘાત છે 1, 1 ની 5 ઘાત, આ 5 નીચે પણ લાગુ પડે એટલે 2 સાથે 5 ગુણાય તો 2 - 10 ઘાત. ઓકે. હવે તો કે 8 છે એને તમારે 2 ના સ્વરૂપે લખવું હોય તો 8 ને શું કહેવાય? તો કે 2 ની 3 ઘાત. 8 ને શું કહેવાય? 8 ને 2 ની 3 ઘાત. હવે તો કે -2 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તો કે 2 ની -2 ઘાત, 1 ની 5 ઘાત એટલે 1, આ 2 ની -10 ઘાત ગુણ્યા 3 દુને -6. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આ -10 છે એને આપણે ઉપર લઈ જઈએ તો શું થશે? તો કે પ્લસ થઈ જશે. એ સિવાય -2 1 લખવાની જરૂર નથી, 2 - 6. હવે વિદ્યાર્થી મિત્રો તો કે બધા આધાર કેવા છે? સરખા. તો ઘાતનો શું થાય? તો કે સરવાળો. 10 - 8 એટલે 2 નો સ્ક્વેર. 2 નો સ્ક્વેર કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 4. તો આપણને જવાબ મળ્યો વિદ્યાર્થી મિત્રો આમાં 4. જ્યારે જ્યારે વિદ્યાર્થી મિત્રો આવા દાખલા પૂછાય ત્યારે શું કરવાનું છે? તો કે એની ઘાત જે છે એ સરખી કરવાની છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે 2 ની 6 ઘાત, 2 ની -7 ઘાત, 2 ની 2 ઘાત છેદમાં 2 ગુણ્યા 2 ની બધા બગડા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું? તો કે પેલા આધાર સરખો છે, બધા 2 2 જ છે. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે ઉપર બધી જે આધાર છે એની ઘાતાંકનો સરવાળો કરો, નીચે ઘાતાંકનો સરવાળો કરો. પછી શું થાય એ જોઈએ. તો કે પેલા ઉપર આધાર કોણ છે? તો કે 2. હવે તો કે એની ઘાતાંક તો કે 6, એનો સરવાળો થશે -7 + 2. નીચે તો કે 2 એની 1 ઘાત અને આ -2 ઘાત. હવે વિદ્યાર્થી મિત્રો તો કે 2 6 ને 2 8, 8 માંથી 7 જાય તો 1, અને છેદમાં કેટલા વધે? તો કે 1 માંથી 2 જાય તો -1. હવે વિદ્યાર્થી મિત્રો તો કે આ -1 છે, ઉપર જાય તો 2 1 ગુણ્યા 2 1 એટલે શું થશે? 2 ની 1 ઘાત અને 2 ની 1 ઘાત એટલે 2 દુને 4. આનો જવાબ પણ થશે વિદ્યાર્થી મિત્રો 4. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 4 ની -2 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ભાગ્યા 1 ની 4 ઘાત અને એની 3 ઘાત. એનો જવાબ કેટલો? તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આમાં આપણે એમ કરશું વિદ્યાર્થી મિત્રો, પેલા 4 છે એને 2 ના સ્વરૂપે લખી નાખો. કઈ રીતે? તો કે 4 ની જગ્યાએ આપણે લખી શકીએ 2 નો સ્ક્વેર. 2 ની 3 ઘાત ભાગ્યા 1. 4 ની જગ્યાએ શું લખી શકીએ? તો કે 2 નો સ્ક્વેર. એની ઉપર કેટલી ઘાત વિદ્યાર્થી મિત્રો? તો કે 3. ઓકે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 2 દુને 4, 2 ની ઉપર કેટલી થશે? તો કે -4 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત ભાગ્યા આ 3 અંદર આપો તો 1 ની 3 ઘાત અને 2 ની 6 ઘાત. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 2 3 - 4 અને અહીંયા ભાગ્યા છે એની જગ્યાએ તમે ગુણા કરો તો 6 છે એ ક્યાં વયા જાય? તો કે ઉપર, અને 1 ની 3 ઘાત ક્યાં વહી આવે? તો કે છેદમાં. અહીંયા કેટલા વધ્યા? તો કે 3 માંથી 4 જાય તો -1. 1 ને લખવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે યાદ રહે વિદ્યાર્થી મિત્રો શું? તો કે ભાગ્યામાંથી તમારે ગુણામાં ફેરવવું હોય ત્યારે શું કરવાનું? તો કે જે એનું ભાગ્યા પછીનું પદ છે, ભાગ્યાની નિશાની પછીનું જે પદ છે એને ત્યાં શું આવશે? તો કે એ વ્યસ્ત થઈ જશે. શું થઈ જશે? વ્યસ્ત થઈ જશે. અહીંયા તો કે 2 6 - 1 એટલે 2 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત કેટલી થશે? તો કે 32. તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો 2 ની 5 પણ ચાલે અને 32 પણ ચાલે. બરાબર. આગળ જાય વિદ્યાર્થી મિત્રો. તો પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપમાં વિદ્યાર્થી મિત્રો કઈ રીતે લખવાનું છે? તો કે આપણે એમ ધારી લેવાનું છે કે આપણું જે પોઈન્ટ છે તે અત્યારે ક્યાં છે? તો કે અહીંયા. બરાબર. અહીંયા પછી 0 0 જશે, આગળ શું હશે? તો કે 0 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી આપણે પ્રમાણિત સ્વરૂપે આને લખવું હોય તો કે 1 2 3 4 આપણે 4 પોઈન્ટ ખસ્યા તો શું આવશે? તો કે 7.00. અને તો કે જ્યારે તમે ડાબી બાજુ ખસો છો ત્યારે 10 ની કેટલી આવશે? તો કે પ્લસ ઘાત આવશે. અને ડાબી બાજુથી જમણી બાજુ ખસો છો ત્યારે શું આવશે? તો કે માઇનસ. અહીં આપણે તો કે આ બાજુ આવી છે એટલે શું આવશે? 10 ની કેટલી ઘાત? તો કે 1 2 3 અને 4 ઘાત.
ઓકે વિદ્યાર્થી મિત્રો 7.00 10 ની 4 ઘાત. આમાં કેટલો જવાબ આવશે? 7.00 10 ની 4 ઘાત. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આને આપણે પ્રમાણિત સ્વરૂપે ફેરવવું છે તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે ગણીએ આપણે આંકડા. જમણી બાજુથી ડાબી બાજુ આવવું છે એટલે 1 2 3 4 5 6 એટલે 1.2. કેટલા પોઈન્ટ થશે આપણે? 1 2 3 4 5 અને 6 એટલે 10 ની 6 ઘાત. 1.2 10 ની 6 ઘાત. તો આનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો આપણો બિલકુલ સાચો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આમાં વિદ્યાર્થી મિત્રો આપણે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું છે. તો આમાં જે ઘાત છે કેવી આવશે? તો કે માઇનસ ઘાત. ક્યાં છે આપણે અત્યારે? તો કે અહીંયા ઘાત આપણો પોઈન્ટ છે. તો 1 2 3 4 5 તો 6.7. 6.7 અને 10 ની કેટલી આવશે? તો કે માઇનસ કેટલા પોઈન્ટ ખસ્યા? 2 4 અને 5 તો 10 ની -5 ઘાત. આનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 6.7 10 ની -5 ઘાત. ખાલી શું કરવાનું છે? તો કે તમારે પોઈન્ટ ગણવાનો છે કે પોઈન્ટ ક્યાં છે અને આપણે એને ક્યાં મૂકવાનો છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પોઈન્ટ ક્યાં છે? તો કે અહીંયા. હવે તક આને વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તો કે 1 2 અથવા તો આને આમ પણ ગણી શકીએ આપણે. પોઈન્ટ ન ગણીએ અને ડાયરેક્ટ તમારે ગણવો હોય તો કે 31 છેદમાં કેટલા આવશે? તો કે 2 4 5 6 અને 7 બરાબર. તો આને 2 4 5 અને 6 તો આને તમે 10 ની 6 રીતે પણ લખી શકો અને આને પછી તમે ઉપર લઈ જાઓ એટલે 31 ગુણ્યા 10 ની -6 ઘાત. એ સ્વરૂપ 7 ઘાત. અને આને ઉપર 31 ગુણ્યા 10 ની -6 પણ લખી શકો અને 3 પોઈન્ટ તમારે લખવા હોય 3 પોઈન્ટ સમથિંગ વિદ્યાર્થી મિત્રો તમારે લખવા હોય તો કઈ રીતે લખી શકો? આમાં 10 ની 7 જ આવશે. પણ વિદ્યાર્થી મિત્રો જો તમારે 3 પોઈન્ટ સમથિંગ લખવા હોય 3.1 જો અહીંયા લખશો તો 10 ની 7 આવશે. પણ 3 પોઈન્ટ સમથિંગ લખવા હોય તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે 10 ની 6 ઘાત. તો 3.1 10 ની -6 ઘાત. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર બ્રહ્માસ્ત્ર બેન્ચની શરૂઆત થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો એમાં શું મળશે તમને? તો કે ધોરણ 8નો જે અસાઇનમેન્ટ છે એ વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે એ તમને બિલકુલ ફ્રી મળશે. એની સિવાય વિદ્યાર્થી મિત્રો શું મળશે? તો કે આ પૂરો ખજાનો. એમાં શું મળશે? તો કે ધોરણ 8નું દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર મળશે, એનું સોલ્યુશન મળશે, પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ મળશે, રેકોર્ડેડ લાઈવ ક્લાસીસ મળશે, યુનિટ ટેસ્ટ મળશે. એની સિવાય શું મળશે? તો કે ધોરણ 9ના બધા જ વિષયોનું સોલ્યુશન મળશે, ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે, નેવિગેટર મળશે, લાઈવ ચેટ બોક્સ મળશે, આઈએમપી બેચ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ તમે ડાઉનલોડ કરો ઓશિયન જ્ઞાન લાઈવ એપ બરાબર. અને એની સિવાય વિદ્યાર્થી મિત્રો વધારે માહિતી મેળવવા માટે તમે આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો જો હજી તમે યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ઓશિયન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ. અને તમારા મિત્રોને પણ જાણ કરો જેથી કરીને આવનારા જે નોટિફિકેશન છે એ તમારા માટે ઝડપથી પહોંચી શકે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ નંબર 12 અવયવ પાડો. આના અવયવ પાડવાના છે. તો આ બેમાંથી સામાન્ય કોણ નીકળશે વિદ્યાર્થી મિત્રો? તો કે x. આ બેમાંથી સામાન્ય નીકળશે x. તો અહીંયા વચ્ચે વિદ્યાર્થી મિત્રો 4x અને +7. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો x કૌંસમાં 4x + 7. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 12x ઘન + 4x. તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી સામાન્ય નીકળે છે 4x અને વચ્ચે કોણ? તો કે 4x 4 તેરીને 12 3x નો સ્ક્વેર અને અહીંથી સામાન્ય નીકળી જાય 1. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 4x + 3x સ્ક્વેર + 1. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 25a સ્ક્વેર b સ્ક્વેર -10ab. આ બેમાંથી અવયવ આના શું નીકળશે? તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે બંનેમાંથી સામાન્ય કેટલા નીકળશે? તો કે એક તો 5, એની સિવાય એક તો a અને b, કારણ કે આમાં પણ 5 આવે, 5 દુ 10 અને 5 5 25. તો અહીંયા કેટલા વધે? તો કે 5ab અને અહીંયા કેટલા વધશે? તો કે ખાલી 2, 5ab - 2. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 4a ક્યુબ b - 6a સ્ક્વેર b સ્ક્વેર. આ બંનેમાંથી સામાન્ય કેટલા નીકળશે? તો આમાંથી વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય કાઢશું 2a સ્ક્વેર અને 1b. તો અહીં કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 2a સ્ક્વેર b નીકળી ગયા, 2a સ્ક્વેર b નીકળી ગયા. તો અહીં કેટલા વધ્યા? તો કે એક તો a વધ્યો, બીજા કેટલા વધ્યા? તો કે 3 વધ્યા, સ્ક્વેર નીકળી ગયો, એક b નીકળી ગયો, તો વધ્યા કોણ? તો કે a - 3b. એની સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 2 રહી ગયા. તો
2a માઇનસ 3b. તો વિદ્યાર્થી મિત્રો શું આમાં વધશે તો કે 2a સ્ક્વેર b કૌંસમાં 2a માઇનસ 3b. આવા અવયવાના વિદ્યાર્થી મિત્રો પડશે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 8 એની બ્રહ્માસ્ત્ર બેચની શરૂઆત વિદ્યાર્થી મિત્રો ઓશન જ્ઞાન લાઈવ ઉપર થઈ ગઈ છે. એમાં તમને શું મળશે તો કે ધોરણ 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર મળશે, એનું સોલ્યુશન મળશે, પરીક્ષાનું અસાઇનમેન્ટ મળશે, રેકોર્ડ અને લાઈવ ટેસ્ટ મળશે, યુનિટ ટેસ્ટ. એની સિવાય ધોરણ 9ના બધા જ વિષયોનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને મળવા પાત્ર છે. નેવિગેટર મળશે, લાઈવ ચેટ બોક્સ મળશે, આઈએમપી બેન્ચ મળશે. એ સિવાય વિદ્યાર્થી મિત્રો તમને ઘણી બધી એવી વસ્તુ મળશે કે જે ધોરણ 9માં ઇમ્પોર્ટન્ટ હોય. તો વિદ્યાર્થી મિત્રો આજે જ તમે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ તથા તમારા મિત્રોને પણ જાણ કરો અને ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ. અને વિદ્યાર્થી મિત્રો જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવશો તો તમને ધોરણ 8નું વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે એ તમને બિલકુલ ફ્રી મળવા પાત્ર છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. એક અવયવ પાડો 16x સ્ક્વેર માઇનસ 81. તો આના અવયવ વિદ્યાર્થી મિત્રો આપણે પાડવાના છે. આને કહેવાય વિદ્યાર્થી મિત્રો 4x નો સ્ક્વેર 81 એટલે આને કહેવાય 9 નો સ્ક્વેર. આ કયું સ્વરૂપ આવ્યું તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સ્વરૂપ આવ્યું. તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર જ્યારે આવે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે એક વખત માઇનસ ને એક વખત પ્લસ, એટલે એક વખત માઇનસ અને એક વખત પ્લસ. તો આના અવયવ પડશે વિદ્યાર્થી મિત્રો 4x માઇનસ 9 અને 4x પ્લસ 9. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો તમને આવા દાખલા પૂછાય ત્યારે શું કરવાનું છે તો કે તમને એમાં સૂત્ર આવડવું જરૂરી છે. કયું તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે એક વખત પ્લસ અને એક વખત માઇનસ. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 121 x સ્ક્વેર y સ્ક્વેર માઇનસ 9. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે 11 xy નો સ્ક્વેર માઇનસ 3 નો સ્ક્વેર. એક વખત માઇનસ અને એક વખત પ્લસ તો 11xy માઇનસ 3 અને એક વખત પ્લસ એટલે 11xy પ્લસ 3. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 11xy માઇનસ 3 અને 11xy પ્લસ માઇનસ 3 અને એક વખત પ્લસ. બરાબર. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવા દાખલા પૂછાય ત્યારે શું કરવાનું છે તો કે પહેલા એનું વર્ગમૂળ વાળું પદ લખવાનું છે અને એની ઉપરથી તો કે સૂત્રમાં કિંમત મૂકી દેવાની છે. આમાં શું કરશું તો કે 49 x સ્ક્વેર માઇનસ 5 25. તો કે આને શું કહેવાય તો કે 7x નો સ્ક્વેર, આને કહેવાય 5 નો સ્ક્વેર. હવે તો કે એક વખત માઇનસ અને એક વખત પ્લસ. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 7x માઇનસ 5 અને 7x પ્લસ 5. શું કર્યું આપણે વિદ્યાર્થી મિત્રો તો કે પહેલા એનું ટૂંકું સ્વરૂપ લખ્યું અને એની ઉપરથી શું કર્યું તો કે એના જે સૂત્ર છે એમાં એની કિંમત મૂકી દીધી. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 36 માઇનસ 25 a સ્ક્વેર b સ્ક્વેર. તો 36 એટલે શું થશે તો કે 6 નો સ્ક્વેર, 25 a સ્ક્વેર b સ્ક્વેર એટલે 5ab નો સ્ક્વેર. આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે એક વખત પ્લસ અને એક વખત માઇનસ. આમાં પણ કયું સૂત્ર આવ્યું વિદ્યાર્થી મિત્રો તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર બરાબર a માઇનસ b અને a પ્લસ b. પ્રશ્ન નંબર 3b સાચા જોડકા બનાવો. બરાબર વિદ્યાર્થી મિત્રો. એક પ્રશ્ન એમાંથી પૂછાવાનો છે 4 માર્કમાં. તો વિદ્યાર્થી મિત્રો પહેલું જોડકું છે x પ્લસ 3 x પ્લસ 2. તો એનો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે ગુણાકાર કરશો તો એનો જવાબ આપ્યો છે કે પહેલા સામે કયું આવશે તો કે b. કેવી રીતે તો કે આનો ગુણાકાર તમે આની સાથે કરશો, આનો ગુણાકાર આની સાથે કરશો, આનો ગુણાકાર આની સાથે કરશો અને આનો ગુણાકાર આની સાથે કરશો. ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને શું જવાબ મળશે તો કે x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. ઓકે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે તો કે x પ્લસ 3 x પ્લસ 2. જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે આનો ગુણાકાર કરશો એટલે શું થશે તો કે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 3 દુને 6 એટલે વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6. તો પહેલામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો b. હવે જ્યારે તમને બીજો વિકલ્પ પૂછાય, બીજો વિકલ્પ, તો એમાં શું જવાબ આવશે તો કે એની જેવો જ પણ અહીંયા નિશાની માઇનસ છે એટલે એમાં કઈ આવશે તો કે બીજા સામે જવાબ આપેલો છે c. એનો પણ આપણે ગુણાકાર કરશું વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે, કઈ રીતે એમાં b આવશે એ આપણે જોઈએ, c આવશે સોરી, કઈ રીતે c આવશે એ જોઈએ. તો કે x પ્લસ 3 અને x માઇનસ 2 એનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો તમે કરશો એટલે શું આવશે તો કે x નો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 3x 3 દુને
6 એટલે x સ્ક્વેર પ્લસ x માઇનસ 6 આવી રીતે વિદ્યાર્થી મિત્રો એનો ગુણાકાર થશે એટલે પહેલામાં b આવશે, બીજામાં c આવશે, ત્રીજામાં શું આવશે તો કે x માઇનસ 3, ત્રીજાનો પણ આપણે ગુણાકાર કરી નાખીએ, ત્રીજાનો પણ જવાબ કન્ફર્મ કરી લઈએ. તો ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો x માઇનસ 3 અને x પ્લસ 2. તો આમાં વિદ્યાર્થી મિત્રો થશે x ગુણ્યા x એટલે x સ્ક્વેર, x ગુણ્યા 2 એટલે 2x માઇનસ 3x, 3 દુને 6. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે x સ્ક્વેર માઇનસ x માઇનસ 6 એટલે વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં આવશે d અને ચોથામાં આવશે a. તો આગળનું જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજું જ્યારે તમને જોડકું પૂછાય તો આ પણ કેવું છે તો કે સેમ ટુ સેમ એના જેવું જ છે, એક જ નિયમ ઉપર હાલે છે. તો પહેલામાં શું આવશે તો કે c. કઈ રીતે તો કે જ્યારે તમને પહેલું જોડકું પૂછાય ત્યારે એનું શું છે તો કે x પ્લસ 4 x માઇનસ x પ્લસ 1. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે એટલે શું થશે તો કે x સ્ક્વેર પ્લસ 4x પ્લસ x પ્લસ 4 એકા 4 એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 4 એટલે પહેલામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો c. આવો જવાબ ક્યાં છે તો કે c માં. તો પહેલામાં જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો c. બીજામાં શું છે તો કે x પ્લસ 4 x માઇનસ 1 એનો પણ ગુણાકાર આપણે કરી શકીએ. તો બીજું છે વિદ્યાર્થી મિત્રો x પ્લસ 4 અને x માઇનસ 1. તો આમાં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે પહેલાનો ગુણાકાર આની સાથે, પછી આની સાથે, પછી આની સાથે અને પછી આની સાથે. તો વિદ્યાર્થી મિત્રો x સ્ક્વેર માઇનસ x 4x 4 એકાને 4. હવે વિદ્યાર્થી મિત્રો તો કે x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 4. તો આવો વિકલ્પ ક્યાં છે તો કે ત્રીજામાં a છે, એ જ છે. બાકી તો કે ત્રીજા સામે શું આવશે, ત્રીજામાં a અને ચોથામાં b. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવા જોડકા પૂછાય ત્યારે શું કરવાનું છે તો કે આનો ગુણાકાર પેલા સાથે, પછી આનો ગુણાકાર આની સાથે, એવી રીતે તમે એની ગણતરી કરશો એટલે એના જવાબ તમને મળી જશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ત્રીજું જો જોડકું છે એમાં શું છે તો કે x પ્લસ 5 x પ્લસ 1. તો એનો જવાબ તો કે પહેલામાં c, બીજામાં d, ત્રીજામાં a અને ચોથામાં b. પણ કઈ રીતે તો કે પહેલું જે છે x પ્લસ 5 અને x પ્લસ 1. તો આનો ગુણાકાર 1 2 ગણશો એટલે તમને બધા જ આવડી જશે, એના જેવા જ છે. કઈ રીતે તો કે x જે છે એનો ગુણાકાર એક સાથે, પછી x નો ગુણાકાર એક સાથે, 5 નો ગુણાકાર એક સાથે અને 5 નો ગુણાકાર એક સાથે. તો x સ્ક્વેર x 5x 5 એકા 5 x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5. એટલે વિદ્યાર્થી મિત્રો પહેલામાં જવાબ જે c છે x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 5 એ આવશે. એટલે પહેલામાં શું આવશે તો કે c. બીજામાં તો કે x પ્લસ 5 ગુણ્યા x માઇનસ 1. તો એનો પણ આપણે ગણતરી અહીંયા કરીને બતાવી દઈએ કઈ રીતે આવ્યું. બીજું જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજું છે x પ્લસ 5 અને x માઇનસ 1. તો x એની સિવાય આની સાથે ગુણાકાર, આની સાથે ગુણાકાર અને આની સાથે ગુણાકાર. તો શું કરશું તો કે x સ્ક્વેર x સ્ક્વેર પછી તો કે x અને માઇનસ x. તો x એકા x, 5x અને 5 એકા 5. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આવશે x સ્ક્વેર પ્લસ 4x માઇનસ 5. તો આવો જવાબ ક્યાં છે 4x માઇનસ 5. તો આવો જવાબ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 5. તો વિદ્યાર્થી મિત્રો બીજામાં આવશે d. બીજામાં આવશે d. એવી રીતે તમે ગણશો તો ત્રીજામાં આવશે a અને ચોથામાં આવશે b. પણ પેટર્ન કઈ આવશે તો કે આમાં આપણે ગણીએ એના જેવી જ પેટર્ન આવશે. અહીંયા 4x થશે, 4x માઇનસ 5. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ચોથું જે જોડકું છે એમાં તો કે પહેલામાં d આવશે, બીજામાં a, ત્રીજામાં b અને ચોથામાં c. પણ કઈ રીતે આના પણ આપણે બે ઉદાહરણ જોઈ લઈએ.
બરાબર, બે જોઈ લે એટલે બીજા તમને આવડી જાય. તો x પ્લસ 5, x પ્લસ 2 અને x પ્લસ 5. આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે, આનો ગુણાકાર આની સાથે અને આનો ગુણાકાર આની સાથે. તો આમાં શું થશે? તો કે x નો સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2x અને 2 પંચાને 10. એટલે પહેલામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો કે x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 2x પ્લસ 7 પ્લસ 1. તો આમાં જવાબ આવશે x સ્ક્વેર પ્લસ 7x પ્લસ 1. તો આવો જવાબ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો કે ડી. તો પહેલામાં ડી, પહેલામાં શું આવશે? તો કે ડી. બીજામાં તો કે x પ્લસ 2 x માઇનસ 5 એનો ગુણાકાર તમે કરશો તો શું જવાબ આવશે એ કન્ફર્મ કરી લઈએ. તો આમાં આવશે વિદ્યાર્થી મિત્રો x નો સ્ક્વેર, એ સિવાય 5x માઇનસ પ્લસ 2x અને 2 પંચાને 10. તો વિદ્યાર્થી મિત્રો આમાં આવશે x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 10. તો આવો જવાબ ક્યાં છે? x સ્ક્વેર માઇનસ 3x માઇનસ 10. એટલે તો બીજામાં આવશે એ. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તેમાં ત્રીજું ગણશો તો એમાં બી જવાબ આવશે અને ચોથું ગણશો તો સી જવાબ આવશે. પણ પેટર્ન કઈ આવશે? તો કે પહેલા કૌંસનો ગુણાકાર બીજા કૌંસ સાથે કરવાનો છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો પ્રકરણ નંબર 7 ગુણોત્તર શોધો. એક પ્રશ્ન પૂછાવાનો છે 40 સેમી અને 50 સેમી. એનો જવાબ શું થશે? તો આપણે લખશું તો કે 40 સેમી અને 50 સેમીનો ગુણોત્તર. મીંડે મીંડું કેન્સલ, 40/50 મીંડે મીંડું કેન્સલ. એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 4/5. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 65 રૂપિયા અને 78 રૂપિયા. તો આ 65 રૂપિયા અને 78 રૂપિયાનો ગુણોત્તર જોઈએ વિદ્યાર્થી મિત્રો. 65 રૂપિયા અને 78 રૂપિયા નો ગુણોત્તર 65/78. આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે છેદ ઉડાડો તમે. તો 13 × 5 = 65 અને 13 × 6 = 78. તો 13 કેન્સલ, જવાબ આવશે 5/6. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો 35 કિમી અને 56 કિમી. તો 35 કિમી અને 56 કિમીનો ગુણોત્તર. સાત પંચા 35 અને 7 અઠ્ઠા 56. એટલે આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5/8. આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 5/8. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 40 કિલોગ્રામ અને 24 કિલોગ્રામ એનો ગુણોત્તર. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થશે 5 અઠ્ઠા 40 અને 3 અઠ્ઠા 24. 8 8 કેન્સલ, જવાબ આવશે 5/3. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમને આવા દાખલા પૂછાય ત્યારે શું લઈ લેવાનું છે? એનો ગુણોત્તર લઈ લેવાનો છે અને એના છેદ ઉડાડી દો એટલે એનો મળી જાય એનો જવાબ. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો તમારા ધોરણની જ તમારે વધારે અપડેટ મેળવવા માટે આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવ અને કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે 70 46 22 22 56 ઉપર કોન્ટેક્ટ કરો અને જોડાઈ જાઓ ઓશન જ્ઞાન લાઈવ સાથે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ તમે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ ઓશન જ્ઞાન લાઈવ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. તો વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં પણ આનું સોલ્યુશન લઈ અને અમે તમારા સુધી પહોંચવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.